હોંગકોંગના પૂર્વ મીડિયા ટાઇકૂન અને લોકશાહી સમર્થક ચહેરા જિમી લાઈને 20 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે। આ સાથે તેમની કાયદાકીય લડાઈ પણ પૂર્ણ થઈ ગઈ છે, જે છેલ્લા અનેક વર્ષોથી હોંગકોંગના બદલાતા ચિત્ર અને ચીનના કડક વલણનું પ્રતીક બની ગઈ હતી। ટ્રમ્પ સહિત પશ્ચિમી દેશોના નેતાઓએ આ અંગે ચેતવણી આપી હતી। 78 વર્ષીય જિમી લાઈ એવા સૌથી મોટા અને ખુલ્લા વિરોધીઓમાંના એક હતા, જેમના પર 2020માં હોંગકોંગમાં રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાગુ થયા બાદ ચીને સકંજો કસ્યો હતો। આ કાયદા હેઠળ તેમને 2 રાષ્ટ્રીય સુરક્ષા કેસ અને 1 રાજદ્રોહના આરોપમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા। ડિસેમ્બરમાં અદાલતે તેમને દોષી જાહેર કર્યા હતા અને હવે સજા પણ સંભળાવી દેવામાં આવી છે। હોંગકોંગના લોકશાહી સમર્થક મીડિયા કારોબારી જિમી લાઈને રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ 20 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી। એપલ ડેલીના સ્થાપક લાઈ પર ચીન વિરોધી પ્રવૃત્તિઓ અને રાજદ્રોહના આરોપો હતા। આ નિર્ણયને હોંગકોંગમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સૌથી મોટો પ્રહાર ગણવામાં આવી રહ્યો છે। 20 વર્ષની આ સજાનો અર્થ એ થાય છે કે જિમી લાઈને પેરોલ મળવાની સંભાવના ત્યારે જ ઊભી થશે જ્યારે તેમની ઉંમર 90 વર્ષથી વધુ થઈ જશે। સીએનએનના અહેવાલ મુજબ નિર્ણય સાંભળતી વખતે લાઈ સફેદ જેકેટમાં ખૂબ જ દુબળા દેખાયા હતા, પરંતુ તેમણે હળવી મુસ્કાન સાથે સજા સ્વીકારી। કોર્ટમાં હાજર લોકોને તેમણે હાથ જોડીને અભિવાદન પણ કર્યું। જિમી લાઈ સાથે તેમના અખબાર એપલ ડેલી સાથે જોડાયેલા 6 પૂર્વ સહયોગીઓને પણ જેલ મોકલવામાં આવ્યા છે। તેમને 6 વર્ષ 9 મહિનાથી લઈને 10 વર્ષ સુધીની સજા સંભળાવવામાં આવી છે। આ ઉપરાંત એપલ ડેલી અને તેની સંલગ્ન કંપનીઓ પર લગભગ 7.6 લાખ અમેરિકન ડોલરનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। એપલ ડેલી હોંગકોંગનું એક મુખર લોકશાહી સમર્થક ટેબ્લોઇડ હતું, જેને ચીને લાંબા સમયથી નિશાન બનાવ્યું હતું। રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાગુ થયા બાદ આ અખબારને બંધ કરવું પડ્યું હતું। જિમી લાઈની સજાએ આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ચર્ચા શરૂ કરી દીધી છે। અમેરિકા અને પશ્ચિમી દેશોના અનેક નેતાઓએ અગાઉ આ મામલે ચિંતા વ્યક્ત કરી હતી। અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ અગાઉ જિમી લાઈને બહાર કાઢવાની વાત કરી હતી। આવતા મહિનાઓમાં ટ્રમ્પની ચીન મુલાકાતની શક્યતા છે। તેવામાં લાઈના સમર્થકો ઈચ્છે છે કે આ મુદ્દો ઉઠાવવામાં આવે। જો કે ચીન અને હોંગકોંગ વહીવટ સતત એમ કહેતા રહ્યા છે કે આ મામલો રાજકીય પ્રેરિત નથી અને પ્રેસની આઝાદી પર હુમલો નથી। અધિકારીઓનો દાવો છે કે 2019ના હિંસક પ્રદર્શનો બાદ કડકાઈ જરૂરી હતી અને તેનાથી સ્થિરતા પુનઃસ્થાપિત થઈ છે, પરંતુ જમીની હકીકત એ પણ છે કે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા બાદ ડઝનેક લોકો જેલમાં છે, અનેક મીડિયા સંસ્થાઓ બંધ થઈ ગઈ છે અને હોંગકોંગનું એક સમયનું અશાંત રાજકારણ લગભગ મૌન થઈ ગયું છે। કોર્ટની બહાર જિમી લાઈના સમર્થકો ઘણા દિવસોથી લાઈનમાં ઊભા રહ્યા હતા, જેથી તેઓ તેમને છેલ્લી વખત જોઈ શકે। 75 વર્ષીય ચાન ચુન યીએ કહ્યું, તેઓ હોંગકોંગનો ઝંડો છે। હું તેમની દરેક વાત સાથે સંમત નથી, પરંતુ આઝાદી, લોકશાહી અને ન્યાય માટે તેમના વિચારો સાથે જોડાયેલો છું। બીજા એક સમર્થકે કહ્યું, જિમી લાઈ અને તેમના સાથીઓને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ।